કરું ચાલુ આવી ગયું તારે નોટિફિકેશન આવી ગયો.
पर हरि कथा का प्रकार सब गाय भाव कला के साथ भगवान का स्वामी करते हैं।
ભાવ અને ભક્તિમય ભગવાનનો સંકલ્પ થઈ છે. સંવેદનીય પાત્રનો શુદ્ધિકરણ કરે છે. નંદનંદન દેવકી નંદન યશોદાનંદન ભગવાન બાલકૃષ્ણના જન્મગાળામાં ઈષ્ટદેવ ભગવાન સદગુરુદેવના ચરણોમાં માતા પિતાના ચરણોમાં આપ સર્વે પરમ વૈષ્ણવ હૃદયના જે શ્રી કૃષ્ણ આયે સ્થિત પાવની મોક્ષ માર્ગ વધેલો અવગાહન કરે. આ પવિત્ર બાબલા ગામની દિવ્ય ભૂમિની અંદર ભગવાન રસરાજ બાકી બિહારીનું આગમન થયું છે. અનેક જન્મના પુણ્યનો આજે ઉદય થયો છે. જીવનની અંદર 5 વસ્તુઓનો સમન્વય થાય ત્યારે મોક્ષ ભાગીરથીમાં નિમંજન કરવાનો અવસર મળે છે. એક તો આપણા ઈષ્ટદેવ ઠાકોરજીની કૃપા હોય, કુળદેવી માતાના આશીર્વાદ હોય, પિતૃ નારાયણ દેવની કૃપા હોય
સમય સ્વાસ્થ્યની સંપત્તિ હોય ત્યારે ભગવાન રસરાજ બાકે બિહારી ભાગવતજીના શ્લોકમાં વિરાજમાન થયા છે. એ પરમ હંસોની સંહિતા છે. ભાગવતજીના સ્વરૂપનું દર્શન થયું. એના મહાત્મ્યનું શ્રવણ કરવું અનિવાર્ય છે. ભાગવતજીનું મહત્વ તો સમજાયું, લેકિન મહાત્મ્ય સમજવું એ અનિવાર્ય છે. ભાગવતી કથા એ શું છે? શ્રવણ કરવાથી કયું પુણ્ય મળે છે? એની ફળશ્રુતિ શું છે? અને એ શ્રવણ કરવાથી કેવા પ્રકારનું પુણ્ય મળે છે? જ્યાં સુધી ભાગવતી કથાનું મહાત્મ્ય ન સંભળાય ત્યાં સુધી ભગવાનના ચરિત્ર પ્રત્યેનું હૃદયની અંદર ભાવ ન જાગે, એમના પ્રત્યેનું સમર્પણ ન જાગે, ભગવાનની દિવ્ય કથાઓ પ્રત્યેની રુચિ ન જાગે. ભાગવતી કથામાં તરબોળ થવા માટે, દિવ્ય ચરિત્ર લીલાઓની અંદર એકાકાર થવા માટે, ભગવાનની કથામાં ચિત્તને પ્રવૃત્ત બનાવવા માટે એમનું મહાત્મ્ય શ્રવણ કરવું અનિવાર્ય છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ વસ્તુ પ્રત્યેનો પરિચય ન થાય ત્યાં સુધી એના પ્રત્યેનો આદર ભાવ ન જાય. આપણે વિશાળ મેળાની અંદર ગયા હોય, કોઈ વ્યક્તિ આપણી બાજુમાંથી સંચારમાં અવાગમન કરે, ત્યાંથી નીકળે, પસાર થાય, જઈને આવે, એમણે જોતા હોય પણ એના પ્રત્યેનો ભાવ ન જાય. કોઈ બહારથી આવે કે સંચારવા તમારી પાસેથી નીકળેલા એ વ્યક્તિને તમે જાણો છો? એ વ્યક્તિને તમે ઓળખો છો? એ તો તમારા સગા છે, મારા એ સગા છે. હા, ત્યાર પછી એ વ્યક્તિ નીકળશે તો એને રોકશે, એના હૃદયનો ભાવ પ્રગટ કરશે, તમે અમારી ઘરે આવજો, મહેમાન કરજો. જ્યાં સુધી પરિચય નહોતો ત્યાં સુધીનો વિશેષ ભાવ ન જાગે, પણ એકવાર પરિચય થયો તો વિશેષ ભાવ જાગે છે. એમ જ્યાં સુધી ભાગવતી કથાનું મહાત્મ્ય ન સંભળાય ત્યાં સુધી ભગવાનના ચરિત્ર પ્રત્યેનો ભાવ ન જાગે. ભગવાનના ચરિત્ર પ્રત્યેનો ભાવ, ચરિત્રમાં અનુરાગ એ ન જાગે. આવો ભાગવતી કથાના મહાત્મ્યનું દર્શન કરીએ. પ્રારંભની અંદર પ્રથમ ભગવાન રસરાજ બાકે બિહારીના ચરણોમાં વંદના કરી અને એમના નિજ સ્વરૂપની ઝાંખી કરાવી છે. સુંદર શ્લોકના પ્રારંભની અંદર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે પાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં પાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં
બાકે બિહારીના નિજ સ્વરૂપનું દર્શન થયું. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય, સતચિત અને આનંદ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાન ઠાકોરજીનું દિવ્ય કર્મ કર્યું છે આ જગતની ઉત્પત્તિ કરવી, આ જગતનું સર્જન કરવું. તાપત્ર વિનાશાય ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? શરણે આવેલા જીવાત્માના ત્રણ પ્રકારના જે તાપો છે, કાયિક, વાચિક અને માનસિક, એમનું શમન કરે એવા રસરાજ બાકી બિહારીના ચરણોમાં વંદના કરે છે. શ્રી કૃષ્ણ એવા ભગવાન રસરાજના ચરણોમાં વંદન કરીએ છીએ. પ્રથમ વંદના ભગવાન ઠાકોરજીના ચરણમાં કરીએ છીએ. બીજી વંદના શુકાચાર્યજી મહારાજ છે એમના ચરણમાં કરીએ છીએ. યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃતિય દ્વૈપાયનો વિરહા પુત્રેતિ તન્મયતયા તરવો વિનેનો તં શિવદેવજી મહારાજ ભાગવત કથાના મહાન વક્તા છે. ભગવાન મહાદેવનો અવતાર છે એવા શિવદેવજી બાબાના ચરણમાં વંદના કરી છે. ઠાકોરજીના ચરણોમાં વંદના કરીને ભાગવતી કથાનો મહાત્મ્યનો પ્રારંભ કરે છે. સૌમ્ય પ્રાસની અંદર શૌનકાદિ ઋષિઓ સાથે મળી અને સુત પુરાણી મુનિજીના ચરણોમાં વંદના કરી છે. સંધ્યાની નિત્ય કર્મની અંદરથી નિવૃત્ત બનીને સત્સંગનો પ્રારંભ કરે ગુરુજીના ચરણોમાં વંદના કરી છે. ગુરુજી, આપના મુખેથી હજારો વર્ષ સત્સંગની પ્રાપ્તિ કરી છે, પણ આજ અમારા હૃદયની અંદર એક જિજ્ઞાસા જાગી છે અને એક જિજ્ઞાસાની અંદર અમે આજે તમને 7 પ્રશ્ન પૂછીએ છીએ. ગુરુજીના ચરણોમાં વંદના કરી અને સુંદર શ્લોકની અંદર ગુરુજીના ચરણમાં પ્રશ્નો રાખ્યા છે. શ્રવણ ગોવાચ અજ્ઞાનામ ધ્વંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ કથામૃતરસાસ્વાદમ મમ કર્ણરસાય. હે ગુરુજી, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા વાળા છે. અને જાણો છો ગુરુજી, કોટિ સૂર્ય સમપ્રભ, આપના જીવનની અંદર રહેલા જ્ઞાનની પ્રતિભા એક સૂર્યને કરોડો સૂર્યના સમાન છે. અને આજ અમે આપના શરણે આવ્યા છીએ. અમારા જીવનને ધન્ય બનાવે, માનવ જીવનનું કલ્યાણ કરે. અમારા કાનને જે રસાયન એટલે અમૃત બની જાય, મમ કર્ણ રસાયનમ, જે કાનને પ્રિય હોય, શ્રવણ કરવાથી સંતોષ ન થાય, વિશેષ ભાવ જાગે, સદૈવ જેમનું સ્મરણ કર્યા કરીએ એવી કોઈ ભગવાનની જો કથા હોય તો અમને શ્રવણ કરાવે. અને ગુરુજી, અમારા મનની અંદર એ પ્રશ્નો થયા છે. કયા પ્રશ્નો? ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્તતે કથમ માયા મોહ નિરાસસ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ.
અને ગુરુજી ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્તતે કથા. જીવાત્માના જીવનની અંદર જ્ઞાન વૈરાગ્યની ભક્તિ કયા સાધનથી થાય છે? એવી કોઈ કથા શ્રવણ કરાવો જેના માધ્યમથી હૃદયમાં જ્ઞાન વૈરાગ્યની ભક્તિનો ઉદય થાય. અને એવું કોઈ સાધન હોય તો બધાઓ માયા અને મોહની અંદરથી મુક્ત બની અને જીવાત્માના હૃદયમાં જ્ઞાન વૈરાગ્યની ભક્તિનો ઉદય થાય. અને જાણો છો ગુરુજી, और हमारा प्रश्न है कया कया? इह घोर कलो प्राय जीवश्चासुरतां गता क्लेशक्रान्तस्य तस्यैव शोधनं किं पराय. अरे गुरुजी, घोर कलिकालનો જ્યારે પ્રારંભ થશે ત્યારે કલિકાલની અંદર કલિકાલનો જીવાત્મા મંદમતીનો આલસી પ્રમાદી આસુરી વૃત્તિનો બની જશે. અને એ આસુરી વૃત્તિનો પરિહાર કરવા માટે, આસુરી વૃત્તિનો ત્યાગ કરવા માટે, હૃદયમાં નિર્મળ ભાવની પ્રાપ્તિ માટે એવી કોઈ કથાનું પાન કરાવોના, જે કથાના માધ્યમથી આસુરી ભાવ નષ્ટ થાય અને નિર્મળ મનનો બની જાય. અને જાણો છો ગુરુજી, અમારા હૃદયની અંદર એક જ વિનંતી છે, એવી કોઈ કથા જો મને શ્રવણ કરાવો ના, તો એસી કોઈ સામાન્ય કથા એ નહીં સુની હમે. અમને એવી કોઈ કથાનું પાન કરાવો. શ્રેયસામ્ય અવશ્રેય ભાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ સશ્વત સાધનમ તદ્વદાતુ. એવી કથાનું અમને પાન કરાવો. શ્રેય સામ્યત ભવશ્રેય, અમારા જીવનની અંદર કલ્યાણકારી નહીં પણ પરમ કલ્યાણકારી હોય. પાવનાનામ ચ પાવનમ, કેવલ માનવ જીવનને પવિત્ર કરનારી નહીં પણ પરમ પવિત્ર કરનારી હોય. અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાતુના. એક કથાનું શ્રવણ થયા પછી ભગવાન રસરાજ બાકે બિહારીનું દર્શન થાય. ઘણા જ વિલંબ પછી નહીં પણ શાશ્વત એટલે તરત જ ભગવાનની કથાનું સમાપન થયા પછી ઠાકોરજીની ઝાંખી થાય, ભગવાનના નિજ સ્વરૂપનો આવિર્ભાવ થાય. એવી કોઈ કથા હોય તો શ્રવણ કરાવો. सामान्य कथाएं नहीं सुनी हमें, ऐसी कथाएं तो बहुत सुनी है अपने जीवन में, लेकिन भगवान की कथा सुनते ही ठाकुर की जाति हो जाए, ऐसी कोई कथा हो तो सुना दीजिए. સુત પુરાણે મુનિના હૃદયમાં આનંદ થયો છે. ધન્ય છે શિષ્ય, આજ મારું જ્ઞાન સફળ બની જશે, કારણ આપની જેવા જિજ્ઞાસા શિષ્યની મને પ્રાપ્તિ થઈ છે. જિજ્ઞાસા આપના હૃદયની અંદર પ્રગટ્યું છે ને. હું તમને ભગવાનની દિવ્ય કથાનું દર્શન કરાવીશ, અને એવી કથા ન કેવલ તમારું કલ્યાણ બલકી જગતના તમામ લોકોનું કલ્યાણ કરવા વાળી મોક્ષ ભાગીરથીનું દર્શન કરાવીશ. એવી કથાનો હું તમને પાન કરાવીશ. સમસ્ત જગતના લોકોનું કલ્યાણ થશે, આસુરી વૃત્તિનો નાશ થશે, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું દર્શન થશે, મોહ અને માયાની અંદરથી મુક્ત થશે. સુંદર મજાના પ્રશ્નો રાખ્યા છે, અને એવી હું તમને કથાનું પાન કરાવીશ. સર્વ શાસ્ત્રનો જે સાર છે એવું શ્રીમદ ભાગવત રૂપી ફળ છે, એવી દિવ્ય કથાનું હું દર્શન કરાવીશ. એ જે કથાઓ છે તો દેવતાઓને પણ દુર્લભ છે. સુત પુરાણી મુનિજીના હૃદયમાં આનંદ થયો છે. ઋષિઓ, હું જે તમને કથાનું રસપાન કરાવવાને માટે જઈ રહ્યો છું ને, એ કથા નારદજીએ સનત કુમારોની પાસેથી સાંભળેલી છે.
શૌનકાદિ ઋષિઓ કે નારદજી અને સનત કુમારોની પાસે. અરે નારદજી તો ક્યારે એક જગ્યાએ બેસી ન શકે, બધું સદૈવ વિચરણ કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. એ કથામાં કેટલી દિવ્યતા હશે. નારદજી સ્થિર બનીને ભગવાનની કથાનું દર્શન કર્યું. એ કથા કેટલી આનંદ અપાવનારી હશે. સ્વયં નારદજી જેને શ્રવણ કરે એ કથા કોઈ સામાન્ય ન હોય છે. સત પુરાણે મુનિજી કહે છે, બતાવવાના ગુરુજી, સ્વયં નારદજી તો ઠાકોરજીનું દર્શન કરે, સદૈવ ઠાકોરના સાનિધ્યમાં રહે છે અને એમને સ્વયં ભગવાનની કથા શ્રવણ કરવાની આવશ્યકતા કેમ? જે ભગવાનના સાનિધ્યમાં રહે અને એને કથાની આવશ્યકતા કેમ? બતાઈએ ના. નારદજી અને સનત કુમારોનો સમાગમ ક્યાં થયો, ક્યારે થયો, શા માટે થયો અને કોના માધ્યમથી થયો? क्यों मिलना हुआ उसे, क्यों कहा और कैसे? बताइए. શુદ્ધ પુરાણ મુનિજીના હૃદયમાં આનંદ થયો છે. શિષ્યો શ્રવણ કરો. એક સમય નારદજી બદ્રિકા શ્રવણની અંદર વિચરણ કરેલા સનત કુમારોનું દર્શન થયું છે. પણ એટલા માટે દર્શન થયું, દેવલોકની અંદર વિચરણ કરનારા દેવર્ષિના હૃદયમાં શુભ સંકલ્પની જાગૃતિ થઈ. દેવલોકની અંદર દર્શન કરીને જીવનને ધન્ય બનાવ્યું છે. હવે તો હું મૃત્યુ લોકની અંદર જઈશ, તીર્થોમાં સ્નાન કરીશ, ઋષિઓની સાથે સત્સંગ કરી અને માનવ જીવનનું કલ્યાણ કરીશ, મારા જીવનને ધન્ય બનાવીશ. નારદજીએ અવતરણ કર્યું, અનેક તીર્થોમાં સ્નાન કરે છે. પણ એ સમયે અનેક તીર્થોમાં સ્નાન કરી અને વિચરણ કરતા કરતા નારદજી વૃંદાવનની અંદર પધારે છે. યત્ર સન્નિહિતો હરિ, યત્ર સન્નિહિતો હરિ, જ્યાં સદૈવ ઠાકોરજી વિરાજમાન છે એવા પવિત્ર વૃંદાવનની અંદર દેવર્ષિનું આગમન થયું છે. ભગવાનના દિવ્ય ચરિત્ર લીલાનું સ્મરણ કરે છે, ચિંતન કરે છે. પણ યમરાજની અંદર સ્નાન કરીને દેવર્ષિ થોડા આગે ચાલે તો એ સમયે કોઈ સ્ત્રીને રડવાનો અવાજ સંભળાય છે. નારદજી મનમાં વિચાર કરે, જ્યાં સાક્ષાત હરિ બિરાજમાન છે એવા પવિત્ર વૃંદાવનની અંદર કોઈ સ્ત્રી દુઃખી છે. નારદજી પાછો વળીને જોયું, યમુનાજીના તટ પર કોઈ સ્ત્રી રહે છે. નારદજી એમની પાસે ગયા છે, દેવી કોણ છો? નારદજીની વંદના કરી, ભો ભો સાધો ક્ષણ શિષ્ટ ચિંતામપી નાશય. દેવર્ષિ, મારી ચિંતાનું નિરાકરણ કરો ના. આપ તો મહાપુરુષ છો, ભગવાનના સાનિધ્યમાં રહો છો. અરે આપ ભગવાનની કૃપાથી આપણો મને દર્શન થયું છે. હવે આપ જ મારા જીવનના વિષાદોને દૂર કરી શકો. દેવી કોણ છો આપ? મારું નામ ભક્તિ દેવી છે અને મારા જીવનમાં રહેલા વિષાદ અને દુઃખનું એક જ કારણ છે. મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, કર્ણાટકની અંદર મારું પાલન થયું, પણ ગુર્જરે હિરણદામ ગદા, ગુર્જર પ્રદેશમાં મેં પ્રવેશ કર્યો તો જગતના લોકોએ અનાદર કર્યો છે. જાણો છો, એક જ દુઃખનું કારણ છે મારા ગોદની અંદર રહેલા જ્ઞાન અને વૈરાગ્ય. જગતના લોકોએ અમારો ત્યાગ કર્યો, અમે ઘરડા બની ગયા. એ દુઃખમય બનીને અમે ચાલતા ચાલતા આ વૃંદાવનની અંદર પધાર્યા. પણ ભગવાનને તો હું પ્રિય છું એટલે હું તો યુવાન બન્યો. પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના પુત્રો એ ઘરડા બનીને સુતા છે. દુઃખનું એક જ કારણ છે, આ જગતની અંદર ક્યાંય જોયું છે મા યુવાનને દીકરાઓ ઘરડા બનીને સુતા? મારા ગોદની અંદર રહેલા જ્ઞાન અને વૈરાગ્ય એ ઘરડા બનીને સુતા છે. એને યુવાન કરીને બતાવો, આપ એને જાગૃત કરો, એને જગાડો.
નારદજી કહે છે દેવી ચિંતા ન કરો, વૃદ્ધા ખેદય સે બાલે અહો ચિંતા કરો કથમ, શ્રી કૃષ્ણ ચરણામ ભોજ સ્મર દુઃખ ગમિષ્ય. તમે ચિંતા ન કરો, વૃદ્ધા ખેદય સે, શા માટે વ્યર્થ ચિંતાઓ કરો છો? ઠાકોરજી તો દયાળુ છે. શ્રી કૃષ્ણ ચરણામ ભોજ સ્મર દુઃખ ગમિષ્ય. ભગવાનનું તમે સ્મરણ કરો, એનું ચિંતન કરો. એમની કૃપાથી જીવનમાં રહેલા સંતાપો શમન થઈ જશે, દુઃખો છે બધા નાશ થઈ જશે. ભક્તિ દેવીને આશ્વાસન આપ્યું છે, નારદજી મારા ગોદમાં સુતેલા જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાના. નારદજી આશ્વાસન આપ્યું, ચિંતા ન કરશો, હું જરૂર જગાડીશ. નારદજીએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું, ગીતાજીના શ્લોકોનું ઉચ્ચારણ કર્યું, વેદ મંત્રોનો ઉચ્ચારણ. જ્ઞાન જાગો, વૈરાગ્ય જાગો, જ્ઞાન જાગો. પણ યમુનાજીના તટ પર ભક્તિ દેવીના ગોદમાં રહેલા જ્ઞાન અને વૈરાગ્ય એ જાગૃત ન થઈ શકે. નારદજી મનમાં વિચાર કરે, આટલા મંત્રોને શ્લોકોનો ઉચ્ચારણ કરવા છે, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નથી. ઓ આકાશવાણી થઈ, દેવર્ષિ તમે નારાજ નહીં બનો, જાગૃત કરવા માટેના પ્રયાસો ચાલુ રાખો. એ સમયે નારદજી ભક્તિ દેવીને આશ્વાસન આપ્યું, દેવી ચિંતા ન કરશો, જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ માટેનું સાધન હું જરૂર શોધીને લાવીશ. નારદજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું, અનેક તીર્થોમાં સ્નાન કરી ઋષિઓની સાથે સત્સંગ કરે છે. મને બતાવો ના, ભક્તિ દેવીના ગોદમાં રહેલા જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિનું કયું સાધન છે? એ સમયે કોઈ બતાવી ન શક્યું. ત્યારે દેવર્ષિ વિચરણ કરતા કરતા બદ્રિકા શ્રવણી દરબાર આવ્યા અને સામેથી સનત કુમારોનું દર્શન, દોડીને ચરણમાં સાષ્ટાંગ નમસ્કાર કરે. ગુરુજી, આપ તો સાક્ષાત નારાયણના અવતાર. આપનું દર્શન થયા પછી મારા હૃદયમાં વિશ્વાસ થયો છે. આપની જેવા મહાપુરુષનું દર્શન થયું. અરે દેવર્ષિ, તમારા મુખ પર વિષાદ છે, ચિંતા છે. હા, ચિંતાનું એક જ કારણ છે, યમુનાજીના તટ પર ભક્તિ દેવીના ગોદમાં રહેલા જ્ઞાનમય વૈરાગ. મેં ઘણા જ પ્રયાસો કર્યા, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા. આપને બતાવો ના, જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિનું સાધન કયું છે? મેં સાંભળ્યું છે કે જીવાત્માના જીવનની અંદર જ્યારે કોઈ મહાપુરુષ, સદગુરુ, સંતનો સમાગમ થાય ત્યારે માનવ જીવનના વિષાદો બધા જ થઈ જતા હોય છે. ઈશ્વર અનુગ્રહથી સંત મળીને સત્સંગ, ભગવાનની કૃપા વગરના સંત મળીને સત્સંગ. પણ આપણા જેવા મહાપુરુષનું મને દર્શન થયું છે. મને એવું લાગે છે હવે મારા મનના વિષાદો બધા જ મારા દૂર થઈ જશે. અને ભગવાનની કૃપા વગર કોઈ સંતનું દર્શન ન થઈ શકે, કોઈ સત્સંગની પ્રાપ્તિ ન થઈ શકે. કારણ હનુમાનજી મહારાજ જ્યારે માતા સીતાજીની શોધમાં ગયા અને વિભીષણજી મહારાજનું નિધન થયું, ત્યારે વિભીષણજી મહારાજના હૃદયમાં આનંદ થયો અને હનુમાનજી મહારાજને એ જ શબ્દ કહે છે જે નારદજી સનત કુમારોને કીધેલા છે. હનુમાનજી મહારાજ આપણે જેવા પરમ ભગવાનના ભક્તનું મને દર્શન થયું છે અને હવે મને વિશ્વાસ થયો છે મારા રઘુવીર રામે મારો સ્વીકાર કર્યો. કારણ જીવનની અંદર જો કોઈ મહાપુરુષનું દર્શન થાય, ભગવાનના ભક્તનું, ભગવાનના આશ્રિતનું, ભગવાનના અનુગ્રહનું, સમજી લેવાનું ઠાકોરજીની કૃપા છે. इसलिए तो रामचरितमानस में लिखा विभीषणजी महाराज हनुमानजी महाराज ने કહે છે, શું કહે છે?
अब मोहि भाव रस हनुमंता बिनो हरि कृपा मिलन नहीं संता। अब मुझे यकीन हो रहा है, મને વિશ્વાસ થયો કે ઈશ અનુગ્રહ વગરના સંત મળે ના સત્સંગ। आपने जवा भगवान ना भक्तों मनी दर्शन थयो छे। अब मुझे यकीन होने लगा है मेरे रघुवीर राम ने मेरा स्वीकार कर लिया। भगवान ना महान भक्तों जे दर्शन थयो होय एमनाथी मोटी कृपा कई होय छे। कारण સાંભળો હનુમાનજી મહારાજ મારો પરિચય આપો। તામસ कारण तो आसुरी कुळની અંદર મારો જન્મ થયો છે। તામસી વૃત્તિ છે અને જેમનો આસુરી કુળમાં જન્મ થયો હોય ને વૃત્તિ તામસી હોય એને ન તો ઠાકોરના ચરણમાં મન લાગે ને ભગવાનના ચરિત્રમાં મન લાગે। પણ છતાં આપણે જેવા ભગવાનના ભક્તનો મને મિલન થયો છે, મને વિશ્વાસ થયો છે કે ભગવાને મારો સ્વીકાર કર્યો। શા માટે? अब मोहिता
સનત કુમારોના દર્શન થયું છે. આપના દર્શન પછી હવે મારા જીવનના વિષાદો બધા દૂર થઈ જશે. દેવશ્રી, આપના હૃદયની અંદર ભક્તિ દેવીના ગોદમાં સૂતેલા જ્ઞાનનો વૈરાગ્ય છે. હા, એમને જાગૃત કરવા મેં તમામ પ્રયાસો કર્યા, પણ યમુનાજીના તટ પર રહેલા ભક્તિ દેવીના ગોદમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નથી. દેવશ્રી, ભક્તિ દેવીના ગોદમાં રહેલા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનું પરમ સાધન શ્રીમદ ભાગવતી કથા છે. ગંગા નદીના તટ પર આનંદ નામનો ઘાટ છે. ત્યાં બિરાજી અને ભાગવતી કથાનો પ્રારંભ કરો. યમુનાજીના તટ પર રહેલા જ્ઞાન અને વૈરાગ્ય યુવાનો બની જશે. દેવર્ષિ કહે છે, સનત કુમારો, આપ સ્વયં પધારી અને ભાગવતી કથાનો પ્રારંભ કરાવો. તે સમયે સાથે ભાગવતી કથાનો પ્રારંભ થયો. કેટલાય દેવી આત્માઓ માનવ દેહને ધારણ કરીને ભગવાનની કથા શ્રવણ કરવાને માટે આનંદ નામના ઘાટની અંદર ઉપસ્થિત થયા છે. પ્રથમ દિવસનું સમાપન, દ્વિતીય દિવસનું સમાપન, તૃતીય દિવસનું સમાપન, એક પછી એક દિવસનું સમાપન થયું અને કેટલાય જીવાત્માઓ ધન્ય બન્યા છે. 7 દિવસનું સમાપન થતાની સાથે જ યમુનાજીના તટ પર ભક્તિ દેવીના ગોદમાં રહેલા જ્ઞાન અને વૈરાગ્ય યુવાનો બન્યા. ભક્તિ દેવીના હૃદયમાં આનંદ થયો. ચલો ના, જરૂર નારદજીએ જાગૃતિનું સાધન અપનાવ્યું છે. માટે જ્યાં નારદજી હોય ત્યાં જવું જોઈએ. ભગવાનના ચરિત્ર શ્રવણ કરવાને માટે એમનું દર્શન કરવાની. पैरों में पायलिया, हाथમાં કરતાલો લઈ, પગમાં ઘૂંઘરો બાંધી ભક્તિ દેવીના હૃદયમાં આનંદ થયો. યુવાન બનેલા જ્ઞાન અને વૈરાગ્યને લઈ ભક્તિ દેવી નાચતા નાચતા ભગવાનનું સ્મરણ કરતા યમુનાજીના તટ પરથી ગંગા નદીના તટની ઓર પ્રસ્થાન કર્યું. હાથની અંદર કરતાલોને ભગવાનનું સ્મરણ થયું. સુંદર મજાના ભગવાનના નામનું કીર્તન છે. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव.
ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો श्री कृष्ण गोविंद हरे मुरारी नाथ बिना निहोर वदंती नाथ बिना भक्ति देवी पगमा घूंघरो बांधीने हाथमां करतालो लई नाचता नाचता गंगा नदीना तट पर आनंद नामना घाटने लगा देवर्षिने જોઈને હૃદયમાં આનંદ થયો દેવર્ષિ જ્ઞાન અને વૈરાગ્યના જાગૃતિનું સાધન આપી દીધું आनंद नामना घाट पर नाचवा लाग्या सनत कुमारना हृदयમાં આનંદ
ભગવાનના ચરિત્રની અંદર કેટલી દિવ્યતા છે. ભાગવતી કથાનો કેટલો મહિમા છે. આપને ઉતારે છે ને હું આ તો જરા સમજો. દેખાય ભાગવતની અંદર કેટલો મહત્વ છે. કથા કરવામાં આવી છે ગંગા નદીના તટે અને એમનો ફળ મળ્યું છે યમુનાજીના તટે. એ ભાગવતી કથામાં કેટલી દિવ્યતા હશે. ગંગા નદીના તટે કરેલી કથાના માધ્યમથી યમુનાજીના તટે રહેલા જ્ઞાનને વૈરાગ્ય જાગૃત કરી રહ્યા. ભાગવતી કથાનું કેટલું મહત્વ છે. ગંગાજીના તટે થયેલી કથા અને યમુનાજીના તટે મળેલું ફળ. કારણ ગંગા એ જ્ઞાન છે અને યમુનાજી એ ભક્તિ છે. જ્ઞાન ને વૈરાગ્યની જાગૃતિ ક્યારે થાય? તમને એટલો સત્સંગ કરીએ પણ જ્યાં સુધી ભક્તિનો કિનારો ન મળે અને ભક્તિની ગોદ ન મળે ત્યાં સુધી મહિમા રહેલા જ્ઞાનને વૈરાગ્ય યુવાન જ્ઞાન તો મળ્યું છે પણ ભક્તિ દેવીની ગોદ જો મળે તો જ્ઞાનને વૈરાગ્ય યુવાન. ચાહે ગમે તેટલો સત્સંગ શ્રવણ કરેલો હોય પણ હૃદયમાં જ્યાં સુધી ભક્તિનું દર્શન ન થાય, ભક્તિની ગોદ ન મળી, ભક્તિની ઊંઘ ન મળી, ત્યાં સુધી જ્ઞાનને વૈરાગ્ય યુવાન ન થઈ શકે. આપણા હૃદયની અંદર બધું જ છે, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, પણ ઘરડી અવસ્થામાં છે. એને જો કોઈ ભક્તિનો કિનારો મળે, કોઈ કથા મળે, કોઈ સત્સંગ મળે તો હૃદયમાં રહેલા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ યુવાન કરે છે. પણ ભક્તિની ગોદ મળવી જોઈએ, ભક્તિનો સહારો મળવો જોઈએ. ભક્તિ વગરનું જ્ઞાન એ તો પાંગળું છે, જ્ઞાન વગરની ભક્તિ એ તો આંગળી છે. આપણા હૃદયમાં ત્રણેય વસ્તુઓ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, પણ એ ઘરડા બનીને સુધેલા છે. આપણા જીવનની અંદર જ્ઞાન છે, મનની અંદર એવો વિચાર આવે કે ચલો આપણા ગામની અંદર સાક્ષાત રસરાજ વાકે બિહારી ઠાકોરજીના સ્વરૂપમાં વિરાજિત થયા છે, આપણું કલ્યાણને દર્શન આપવાને માટે બનાવ્યા છે. આટલી જ્ઞાન ગંગા સામે ચાલીને પધારી છે. મારે એમાં ડૂબકી મારવી જોઈએ, મારે કથા શ્રવણ કરવી જોઈએ, મારે ઠાકોરજીનું દર્શન કરવું જોઈએ, એ મારું કર્તવ્ય છે. સામે ચાલીને જગતનો નાથ પધાર્યો, હવે તો મારે જવું જોઈએ. કારણ કે જગતનો નાથ દર્શન આપવાને માટે ભાગવતજીના સ્વરૂપમાં જો ગામની અંદર વિરાજમાન થાય અને આપણે ન જોઈએ તો એમનાથી મોટા દુઃખની વાત નથી. પણ એવો વિચાર આવે કે નહીં, ચલો ચલો મારું જીવન ધન્ય બનાવવું છે, જગતના નાથની કથા સાંભળી લઈશ, કથામાં તરવળ બની જઈશ, મારું કલ્યાણ થઈ જશે, મારે જવું છે. આવો વિચાર આવે તો સમજી લેવાનું કે જ્ઞાન યુવાન છે. પણ મનની અંદર એવો વિચાર આવે કે નાના ભાઈ, હવે આ ગામે મળીને આયોજન તો કર્યું છે, પણ હવે મારે આ સાંભળવા જવું જ પડશે, કારણ કે હારો બધાની હારે હારે આવેલા છે. નહીં જાય તો વળી કહે આવ્યા નહીં, કોઈની આંખે ચડી જાય. આવો વિચાર આવે તો સમજી લેવાનો જ્ઞાન કરડો બનીને સૂતું છે. મારે જવું જોઈએ અને જવું પડે એમાં ઘણો જ જમીન આસમાનનો ફેર છે. જવું જોઈએ મારે
એ ભગવાનની ભક્તિ છે, શ્રવણ ભક્તિનો મહિમા છે. અને જવું પડે એ જ્ઞાનની વૃદ્ધાવસ્થા છે. આપણી અંદર વૈરાગ્ય પણ છે, પણ ઘરડું બનીને શું છે? ત્યાગ ભાવ છે, આપીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ વૈરાગ્ય ઘરડું બનીને શું છે? આપણે આપીએ છીએ, છોડીએ છીએ, પણ કેવું આપીએ છીએ? આપણે ન જોઈતું હોય એવું આપીએ છીએ. આપણને ન ગમે એવું આપીએ છીએ. વાડીએ ઘઉં પાકે ને એટલે સારા એકદમ ઘઉં હોય, એકદમ સમા કરી એની દિવેલ આપી અને ભરી લઈએ પોતા. પછી ચારણ વધેલું હોય ને એનું બાચકું ભરી નાખી દઈએ. હા, ઉનાની અંદર કોઈ બિચારું માગણ આવશે, મોટી ચપટી દેવા થાય એટલે પેટારો મેળો છે, એમાંથી તેનો ચારણ દેવું. અચ્છા, તો વાતો કરે, આંગણે આવે એને કોઈ જો ખાલે આપે ન જવા દે, ચપટી તો આપવો જોઈએ ને, પણ ચારણ આપશો બીજી. આપણી અંદર વૈરાગ્ય છે, પણ કેવો છે? ઘરડો બનીને બેઠેલો છે. આપવું છે, પણ આપણને જોઈએ એ નહીં, આપણને ન ગમતો આપીએ. પણ ભગવાન કહે છે આપવાનો એ મહિમા છે, જે આપણને ગમે એ આપે. અને ભગવાને તો વચન આપ્યું છે, એકવાર ગમતી વસ્તુ છોડીને જો, પછી તને કેટલું ફળ મળે. ઉપનિષદમાં આજ્ઞા આપવામાં આવે છે, તેન વ્યક્તેન ભુંજીતા. એકવાર છોડ્યા પછી, આપ્યા પછી જે પ્રાપ્તિનો આનંદ છે ને, એ તો અનેક ગણો છે. એનું નામ જ દાન છે, એનું નામ જ વૈરાગ્ય. આપણી અંદર ભક્તિ પણ છે, પણ એ ઘરડી બનીને સુખી છે. ભગવાનની ભક્તિ કરીએ છીએ, ઠાકોરજીની સેવા કરીએ છીએ, ભગવાનને દરરોજ સવારે દીવાબત્તી પણ કરીએ છીએ. આપણે ખ્યાલ છે, આપણે ગુજાણા હોય, તમે જોજો આમ સુંદર મજાનું માખણ છે, માખણ થાય અને માખણને તવાવે એટલે ઘી થાય. અને એટલું સુંદર મજાનું ઘી બને, એને આખો પૈણો ગાળી ગાળીને ભરી દે. પછી તપેલામાં કીટું વધે ને એટલે ઘરમાંથી એ ક્યાંય ગયા તો આને લાવો તો ગોખલામાંથી ઓલો ડબરો આને ભરી લો, દીવાબત્તી કરવા થાય. ઓલો બેઠો બેઠો બધું જોયું કે પિતાના દીવાબત્તી કરી માગે છે બહુ જાય, વર્ણો ભેરો છે, એમાંથી દીવાબત્તી કરી તો હું કરે આપે. ભગવાનની ભક્તિ કરીએ છીએ, દીવાબત્તી કરીએ છીએ, પણ પિતાના દીવાબત્તી કરીએ. લાવો દીવાબત્તી કરવા. ઓલો ગોખલામાં બેઠો બેઠો બધું જોવે છે, તો હારા ઘીની રોટલી ચોપડીને કહે છે, મને એક વાઇટ કરવામાં કીધું આપે. એનું નામ છે સુતેલી ભક્તિ, ઘરડી થયેલી ભક્તિ. પણ નહીં, મારા ઠાકોરજીને મને ભાવે એમનાથી વિશેષ સારું મારે અર્પણ કરવું. તો એ ભક્તિ યુવાન ઠાકોરજીને પ્રસાદ ધરાવીને લઈએ, એને થાળ ધરાવીને જમી, તો પ્રસાદ મળી જશે. આપણી અંદર જ્ઞાન છે, આપણી અંદર વૈરાગ્ય છે, આપણી અંદર ભક્તિ છે, પણ ઘરડી બનીને સુતેલી. એને જો ભક્તિનો કિનારો મળી જાય, એને જો ભક્તિની ગોદ મળી જાય, એમને જો ભક્તિની હૂંફ મળી જાય, તો હૃદયમાં રહેલા જ્ઞાન વૈરાગ્યની ભક્તિ યુવાન બની છે. નારદજીના ચરણોમાં વંદના. અરે દેવર્ષિ, આપની કૃપાથી મારા બોધમાં રહેલા જ્ઞાન ને વૈરાગ્ય યુવાન બની ગયા. એ સમયે નારદજીના હૃદયમાં આનંદ થયો છે. સનત કુમારોને કહે છે, ગુરુજી, ભગવાનની કથાનું આટલું બધું મહત્વ. કથા કરવામાં આવી ગંગા નદીના તટે અને ભક્તિ દેવીના ગોળમાં રહેલા યમુનાજીના તટે રહેલા જ્ઞાન વૈરાગ્ય યુવાન બને. આ કથાની કેટલી દિવ્યતા હશે, આ કથાનો કેટલો મહત્વ હશે. મને એ બતાવો કેવા પ્રકારનો જીવાત્મા ભગવાનની કથા સાંભળે તો એ પરમ પદનો અધિકારી થાય. બતાવો ના મને.
સુખદેવજી મહારાજ સુત પુરાણી મુનિજી આનંદ વિભોર બનીને ભગવાનની કથાનું પાન કર્યા. સનત કુમારો કહે છે દેવર્ષિ શ્રવણ કરો આપ. દુષ્ટ જીવાત્મા હોવા છતાં જો ભગવાનની કથાનું પાન કરે એ પરમ પદનો અધિકારી બને. એ સિદ્ધાંતને સમજાવવાને માટેમાં આત્માદેવ નામના બ્રાહ્મણની કથાનું પાન કરાવતા. ઉત્તમ નગરની અંદર એક આત્માદેવ નામના બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ મહાન પવિત્ર છે. સ્નાન સંધ્યા બ્રહ્મયજ્ઞ તર્પણ ઠાકોરજીની સેવા ઠાકોરજીનો સત્સંગ સત્કર્મથી ભરેલું જીવન છે. ભગવાને જીવનમાં બધું જ આપ્યું છે. સન્મતિ આપી, સંપત્તિ આપી, પણ એક સંતતિની ખોટ છે. શેના માટેની ખોટ? મનવા વિચાર કરે કે જગતના નાતે મારો પરિત્યાગ કર્યો છે. આ જગતના લોકોએ મને હેરાન કર્યો છે. અરે અભિશાપથી ભરેલું જીવન જીવ્યા કરતા બહેતર છે હું આત્મહત્યા કરી દઈશ. આત્મદેવ નામના બ્રાહ્મણ જંગલની અંદર જાય છે, વિચરણ કરે છે. તરસ લાગી જળપાન કરવાને માટે સરોવરના તટે આવે છે. સરોવરના તટે આવીને આંખોમાં આંસુ છે અને રહે છે. એક સંતનું આગમન થયું. દેવ, આપણી આંખમાં આંસુ છે, આપ રડો છો? હા પ્રભુ, દુઃખનું એક જ કારણ છે. મારા જીવનમાં ભગવાને મને બધું આપ્યું પણ શેર માટીની ખોટ છે. મને એવું લાગે આ જગતના લોકોએ મારો ત્યાગ કર્યો છે, પણ જગતના લોકો મારો ત્યાગ કરે એનું મને દુઃખ ન હોય. દુઃખ તો એ બાબતનો છે આજ જગતના નાતે મારો પર ત્યાગ કર્યો છે. ત્યારે સોચો, મારા આંગણાની અંદર હાથેથી ચણ નાખું છું, હાથેથી નાખેલી ચણ ચકલાઓ ચણતા. અરે જે વૃક્ષના મૂળમાં હું પાણી પાઉં છું એ વૃક્ષ બળીને ભસ્મ બની જાય છે. કોઈ ગાયને દોરીને આંગણે બાંધો તો એ ગાય છે વાંચ બની જાય છે. ન દૂધ આપે, બાળક વાછડોને જન્મ આપે, એમનાથી મોટો અભિશાપ થયો હોઈ શકે. મને આત્મહત્યા કરવાની આજ્ઞા આપો. દેવ, આપણી જેવા જ્ઞાની માણસો જો આત્મહત્યા કરશે તો જગતના સામાન્ય લોકો શું વિચારશે? અને આપ એમ માનો છો આત્મહત્યા કરશો તો છૂટી જશે? નહીં ભરેલો. આત્મહત્યા કરવા વાળો એક જન્મ તો શું 7 જન્મ સુધી આવા કમળના ચક્રમાંથી મુક્ત ન થઈ શકે. ભોદેવે જીદ લીધી છે, નહીં, મને આ પુત્રનું દર્શન કરાવો. આંખો બંધ કરી અને ભવિષ્યનું દર્શન કરે છે. આંખો ખોલી અને ગુરુદેવને કહે છે, ગુરુદેવ, પુત્રની આસક્તિને છોડી દો, કારણ તમારા ભાગ્યની અંદર એક જન્મ નહીં પણ 7 જન્મ સુધી પુત્રનો સુખ નથી રહેતું. 7 જન્મ સુધી બોલે. હા, ભોદેવના આંખમાં આંસુ છે અને આત્મહત્યાની તૈયારી બતાવે. યા તો મને પુત્રનું દર્શન કરાવો યા મને આત્મહત્યા કરવાની આજ્ઞા આપો. સંતોએ સંન્યાસીજીએ યોગની તપોક્રિયાના માધ્યમથી હાથની અંદર એક ફળ આવ્યું. એ ફળ ભૂદેવને આપે છે. લો ભૂદેવ, ઘરે જઈને આપણી પત્નીની ફળ ગ્રહણ કરાવજો. જીવનમાં એક સુંદર પુત્ર રત્નનું દર્શન થશે. આત્માદેવ નામના બ્રાહ્મણ દોડીને પોતાની ઘરે ગયા. આંખમાં હર્ષના આંસુ છે. પત્નીને બોલાવી, દેવી લોના, સંન્યાસીજીએ પ્રસાદ આપ્યો છે, ફળ ગ્રહણ કરો ને. જીવનમાં એક પુત્રનું દર્શન થશે. પણ આત્માદેવ નામના બ્રાહ્મણની પત્ની છે ને એ દુષ્ટ છે, એ ઉલટા છે, મનસ્વી વર્તન કરવા વાળી છે, સ્વૈર વિહારી છે, સ્વચ્છંદી સ્વભાવ વાળી છે, કટુ વચન બોલવા વાળી છે, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા વાળી છે. નાની બહેનને બોલાવી, બહેન આ ફળને હું ખાઈશ તો મારે ગર્ભને ધારણ કરવું પડશે. અરે જઈ નહીં શકું, ખાઈ નહીં શકું, ચાલી નહીં શકું, પી નહીં શકું, મારે કેટલી વેદનાઓ સહન કરવી પડશે. એક કામ કરે ના, મને વેદનાઓ સહન ન કરવી પડે અને કોઈ પુત્ર મળી જાય એવો કોઈ ઉપાય હોય તો બતાવો. નાની બહેન કે તો ચિંતા ન કરીશ, થોડા સમય પછી મને પણ પુત્રનો દર્શન થશે.
તું ગર્ભિણી હોવાનું નાટક કરે, હાથમાં રહેલું ફળ આંગણામાં બાંધેલી ગાયને ખવડાવી દે. દોડીને બહાર ગઈને ગાયને ફળ ખવડાવે. ગર્ભિણી હોવાનું નાટક કરે. નાની બહેનને દીકરાનો જન્મ થયો, રાતના સમયે ધન આપી પુત્રને લઈ આવી. સવારનો સમય થયો, આત્મદેવને બધાઈ આપી. દેવ બધાય હોય, દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ, હા, નાચવા લાગ્યા, દાન પુણ્યની સરિતાઓ વહાવી. સવારનો સમય થયો તો આંગણે બાંધેલી ગાયે એક બાળકને જન્મ આપ્યો. નગરના લોકો દોડી દોડીને આત્મદેવ નામના બ્રાહ્મણના ઘરે પધાર્યા. ચલો, નહોતું ત્યારે એક સંતાન નહોતું, હવે તો આંગણે બાંધેલી ગાય પણ બાળકને જન્મ આપવા લાગી. દાન પુણ્યની સરિતાઓ વહાવી. પણ ધનના લાલચથી લાવેલા પુત્રનું નામ ધંધોકારી છે, અને ગાયે જે બાળકને જન્મ આપ્યો એનું નામ ગોકર્ણ મહારાજ. ગો એટલે ગાય, કર્ણ એટલે કાન. શરીર માણસનું છે ને કાન ગાયના. ગોકર્ણજી મહારાજ જ્ઞાની થયા અને ધંધોકારી મહાન દુષ્ટ છે. ધંધોકારી એ દુષ્ટ છે, અનીતિના માર્ગો પર ચાલે, અધર્મનું આચરણ કરે, હિંસાઓ કરે, જીવ પીડાઓ કરે, મદિરાનું પાન કરે, માર્ગસંરક્ષણ કરે. આત્મદેવ નામના બ્રાહ્મણ કહે છે, બેટા, હવે તો મને બહાર નીકાળે, આ પુત્રના સ્વાસ્થ્ય કરી દો. ભલે પિતાજી આપે જો આપનો કલ્યાણ કરવો હોય તો શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરો, તમારો કલ્યાણ થશે. આત્મદેવ નામના બ્રાહ્મણે 10મ સ્કંદનો પાઠ કર્યો ને કલ્યાણ થઈ ગયા. ગોકર્ણજી મહારાજ તો યાત્રાએ ગયા. એ સમયે પાછળથી પોતાની માતાને બાંધીને મારવા લાગે છે. પિતાજીએ સંગ્રહ કરેલું ધન ક્યાં છે, મને આપી દે, નહીંતર પ્રાણ ખેંચી લઈશ. ધંધોલી મનમાં વિચાર કરે, મારા જીવનની અંદર આજે જે કઈ દુઃખ આવ્યું છે, એ દુઃખનું મૂળ કારણ છે મારા પતિની સાથે કરેલું છળ અને કપટ. એ જ દુઃખનું કારણ. એ સમયે મનમાં વિચાર કરે, પુત્રના હાથે માર ખાઈને જીવવું બહેતર છે. હું આત્મહત્યા કરી લઈશ. ગામની બહાર રાતના સમયે જઈ અને કૂવામાં છલાંગ લગાવીને પોતાના પ્રાણની આહુતિ અર્પણ કરી. પાછળથી ધંધોકારી 5 દાસીના સંસર્ગમાં આવે છે. મનમાં વિચાર કરી, રાજ ખજાનામાંથી મોટી ચોરી કરી અને દાસીઓને અર્પણ કરી છે. ચલો ચલો, આ તો દુષ્ટ બની ગયો છે, રાજાને ખ્યાલ આવશે તો આપણને પણ મોટી સજા થશે. એ સમયે ધંધોકારીને મારી દાસીઓ ચોરી કરેલું ધન લઈ ત્યાંથી ચાલતી થાય છે. એ સમયે ધંધોકારી એમને પ્રાણ છોડે છે, રસ્સી મંગાવી હત્યા કરે છે, પણ મનમાં રહેલી વાસનાને કારણે એને મુક્તિ ન મળી, પ્રેત બની ગયો છે. જીવનમાં કરેલા પાપાચરણને કારણે એ પ્રેત બની ગયો. ગોકર્ણજી મહારાજ તીર્થયાત્રાનું સમાપન કરીને આવે ને ફળિયામાં ઢોલિયો ઢળીને સુતાય છે. થોડી વાર થઈ, મધ્ય રાત્રિ થઈ, કોઈ પ્રેત આવે છે, રડે છે, હસે છે, રડે છે. ગોકર્ણજી મહારાજ કે, કોણ છે તું? ભાઈ, મને ન ઓળખ્યો, હું તમારો ભાઈ છું, ધંધોકારી. અરે, તારા મૃત્યુના સમાચાર સાંભળીને કયા જેમાં તારું શ્રાદ્ધ કરેલું છે. મોટા ભાઈ, કયા શ્રાદ્ધમ શક્ય નાપી મુક્તિ મેન ભવિષ્યતિ. ગયા જેની અંદર કદાચ 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નહીં, કયા શ્રાદ્ધમ શક્ય નાપી મુક્તિ મેન ભવિષ્યતિ. 100 વાર શ્રાદ્ધ કરશો તો મારા આત્માની મુક્તિ નહીં મળે. એટલું તો મારું પાપ કર્મ છે. પણ પ્રેત યોનિની અંદરથી મને બહાર નીકાળો. એ સમયે ગોકર્ણજી મહારાજ કહે છે, અત્યારે તારા સ્થાને પધારે, સવાર થતાની સાથે હું જરૂર એ મુક્તિનું સાધન કરીશ. સવાર થયો અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરે છે ગોકર્ણજી મહારાજ. આદિત્યસ્ય નમસ્કારાન એકુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાય. ભગવાન સૂર્યનારાયણ કહે છે, ગોકર્ણજી મહારાજ શું જોઈએ છે, બોલો ના. પ્રભુ, જીવનમાં કરેલા પાપ કર્મને કારણે મારો ભાઈ પ્રેત બની ગયો છે. ગયા જેમાં શ્રાદ્ધ કર્યું છતાં એની મુક્તિ ન મળી.
મને બતાવો ના મુક્તિનું કયું સાધન છે? જાઓ કહો ગણજી મહારાજ, પ્રેતની અંદરથી મુક્તિ મેળવવાનું પરમ સાધન હોય તો શ્રીમદ ભાગવતી કથા છે. એ પ્રેત પીડા વિનાશિની, પ્રેત પીડાને જો દૂર કરવા વાળી હોય તો એ શ્રીમદ ભાગવતી કથા છે. કલો કિરેણ ભાષિતમ, કલયુગની અંદર સુખદેવજી બાબાએ કરેલી કથા એ પ્રેત પીડા વિનાશિની છે. આપે કથાનો પ્રારંભ કરાવો. ગોકર્ણજી મહારાજે કથાનો પ્રારંભ કરે, તમામ જીવાત્માઓ ઉપસ્થિત થયા છે, પણ પ્રેત ધંધોકારી પવન સ્વરૂપી પધારે, બેસવાની જગ્યા ન મળી. પણ વ્યાસપીઠની બાજુમાં વાંસની અંદર એ પ્રેત સ્વરૂપે વાયુ સ્વરૂપે બેસી જાય. પ્રથમ દિવસનું સમાપન થયું, પહેલી ગાંઠ તૂટી. બીજા દિવસનું સમાપન, બીજી ગાંઠ તૂટી. ત્રીજા દિવસનું સમાપન, ત્રીજી ગાંઠ. 7 દિવસ થયા તો 7 ગાંઠ તૂટી અને દિવ્ય ધારણ કરી દિવ્ય દેહને લઈને ધંધોકારી પ્રગટ થયા. શુદ્ધ પુરાણી મણીજી કહે વાસની ગાંઠ નહીં, પણ 7 જન્મના કર્મની વાસનાની ગાંઠો છે. એ 7 જન્મના વાસની એ વાસનાની જે ગાંઠો તૂટી એમનાથી પ્રેત ધંધોકારી દિવ્ય દેહ લઈ બહાર આવે, ભગવાનના પાર્ષદ લઈ એને પરમ પદના અધિકારી બનાવ્યા. ગોકર્ણજી મહારાજ કે કથા તો બધાએ સાંભળી છે, તો માત્ર તમે આ ધંધોકારીને કેમ પરમ પદના અધિકારી બનાવ્યા? ભગવાનના પાર્ષદો કે ધંધોકારીએ સાંભળી અને ગામના લોકોએ સાંભળી, એમાં બહુ મોટો ફેર. ધંધોકારીએ સાંભળી અને ગામના લોકોએ સાંભળી, એમાં બહુ મોટો ફેર. ધંધોકારીએ ભગવાનની કથા સાંભળ્યા પછી મનન કર્યું, ચિંતન કર્યું, સ્મરણ કર્યું, અને ગામના લોકોએ માત્ર કથા સાંભળી છે, સાંભળ્યા પછીનું મનન ચિંતન નથી. તમારે જો ફરી ગામના લોકોને ભગવાનનું દર્શન કરાવવું હોય, ફરી કથાનો પ્રારંભ કરાવો, ફરી કથાનો પ્રારંભ કર્યો અને ગામના લોકોને તમામને પરમ પદની પ્રાપ્તિ કરાવી. સુત પુરાણી મુનિજીના હૃદયમાં આનંદ થયો, ઋષિ નારદજીના હૃદયમાં આનંદ થયો. ધન્ય છે ધંધોકારી દુષ્ટ હોવા છતાં પણ જેને ભાગવતી કથા સાંભળી શ્રી પરમ પદનો અધિકારી થયો. એ સમયે દેવર્ષિના હૃદયમાં આનંદ થયો. ભગવાન ભક્તવૃંદની સાથે પ્રગટ થયા છે. ઉદ્ધવજી, પ્રહલાદજી, ધ્રુવજી મહારાજ, વિદુરજીની સાથે ભગવાન પ્રગટ થયા. નારદજીએ મંત્ર અર્ચના કરી કહ્યું, દેવર્ષિ માંગીલોના ભાગવતી કથાનો પ્રારંભ કરાવ્યો, હું પ્રસન્ન થયો. પ્રભુ આપ જો પ્રસન્ન થયા હોય તો મને બીજું કશું ન જોઈએ. એક જ અભિલાષા છે, મને વચન આપો જ્યાં ભાગવતી કથા થતી હોય ત્યાં તમે કોઈના કોઈ સ્વરૂપે અવશ્ય બિરાજી થશો. ભગવાને સુંદર શ્લોકમાં વચન આપ્યું છે, નાહં વસામિ વૈકુંઠે યોગીનાં હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ ગાયન. હું વચન આપું છું દેવર્ષિ, નાહં વસામિ વૈકુંઠે, હું વૈકુંઠમાં નહીં રહું. યોગીનાં હૃદયેન ચ, ન તો હું યોગીઓના હૃદયમાં રહીશ, પણ ક્યાં રહીશ? મદભક્તા યત્ર ગાયન્તે, જ્યાં મારા ભક્તો સાથે મળીને મારી કથાનો પ્રારંભ કરતા હશે, મારી કથાનું પાન કરતા હશે, દિવ્ય ચરિત્ર લીલાનું દર્શન કરતા હશે, મોક્ષ ભાગીરથીમાં નિમંજન કરતા હશે, ભગવાનના એ ચરિતામૃતનું આજમત કરતા હશે, એ પવિત્ર ભાગવતી કથાની અંદર તત્ર તિષ્ઠામિ નારદ, હું એ ભાગવતી કથામાં કોઈના કોઈ સ્વરૂપે અવશ્ય બિરાજમાન. ભગવાને એમના મુખેથી આપેલું વચન છે કે જ્યાં ભાગવતી કથા થતી હશે ત્યાં હું કોઈના કોઈ સ્વરૂપે અવશ્ય બિરાજમાન છું. એટલા માટે જ ભાગવતી કથાનું મહત્વ છે, એટલા માટે જ આપણી ભૂમિને ગામ ધન્ય બને છે, કારણ જ્યાં ભગવાન બિરાજે ત્યાં બ્રહ્માંડના બધા જ તીર્થો આવીને વાસ કરે. એટલા માટે જ એનું મહત્વ છે. એમના મુખેથી ભગવાનનું ચરિત્ર સાંભળી અને ધન્ય બની ગયા અને ભગવાનનો જય જયકાર થયો.
સુંદર મજાના કથા શ્રવણના નિયમો સમજાવ્યા. એ સમયે 7 દિવસ સુધી ભગવાનનું સ્મરણ કરવું, કથામાં ભગવાનનું દર્શન કરવું, વાણી વિચાર અને વર્તનમાં માધુર્ય, સ્વભાવની અંદર તામસી વૃત્તિનો પરિત્યાગ કરો, કામ ક્રોધ અને લોભનો પરિહાર કરી સાત્વિક આહાર લઈ ભગવાન અને ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવું અને ભગવાનની કથા શ્રવણ કરવી. કથા શ્રવણના નિયમો સમજાવી અને તમામ ઋષિઓના હૃદયમાં આનંદ થયો. ભાગવતી કથાના 6 અધ્યાયના મહાત્મ્યનું સમાપન થયું. દેવર્ષિએ ભગવાનના ચરણોમાં વંદન કરી. શૌનિકાદી ઋષિઓએ સત્વરાણી મુનિજીના ચરણોમાં વંદન કરીને ધન્ય બનીને જય જયકાર બોલીએ. શ્રી ભગવાન આપણે તૈયાર હોય તો પાણી કરાવી દો, પછી કથાને આગળ લઈ જાય. 5-10 મિનિટમાં ઝડપથી પાછા ચા પાણી કરીને બેસી જાય. हाँ चालू हाँ ये पानी यहाँ है वहाँ है पानी ये है यहाँ है ना ये है यहाँ जाओ यहाँ हमारा भाई आ बाजू भी અભિતભાઈ મને મોકલે ભાઈ ચાલુ છે હાલ ચાલુ થાય बैठा हो ना पानी पी जाओ મને મારે એવું છે તને ભાવડે છે બહુ ભાવ કઈ રોજ આવે છે ઉતરી જાય હોય તો કામ પછી તને એમ કહું કે હા કેવી જાગી રાખો અરે ભગવાન મેં જીવન કરે ગયો હા જરા જકો મારી આવો જરા કરી વધારે
અમને તો અનુભવ હોય ને પાછો ઘણો ફેર પડે ને આપણે કે જરાક લાઈટ થઈ જાય ચાર્જ થઈ જાય આપણે ચાર્જ થઈ જાય હા ચાર્જ થઈ જાય આપણે ખબર હોય હા એમ ઝાટકો જ થાય એટલે આપણે ખબર પડી જાય કાંઈ કોઈ દી નો આપ્યું હોય ને બીજી લાંબી અસર ન થાય અમને તો બાળક ફળક જ થાય ચાર્જ થઈ જાય શબ્દ છૂટે તો આમાં મગજમાં આવી જાય આપણે શબ્દ છૂટે તો મગજમાં આવી જાય અરે લાઈવ ચાલુ છે કરી દઉં આ તો